નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાયા છે. આજે વાત કરવી છે અરવિંદ કેજરીવાલ 24મી તારીખે હવે ફરી ગુજરાત આવી રહ્યા છે અને 23મી આવશે ને 24મીએ ડેડિયાપાડા જવાના છે. અને આ બધાની વચ્ચે કેજરીવાલને હવે ક્યાંક ગુજરાતમાં એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે ગોપાલ ઇટાલિયાની જીત બાદ. હા ઠક્કર સર, શું કહેશો? કારણ કે કેજરીવાલ ફરી ત્યાં આવી રહ્યા છે, ડેડિયાપાડા જશે, જાહેર સભાને સંબોધશે. આ બધામાં રાજનીતિ, આમ આદમી પાર્ટીની રાજનીતિને લઈને શું કહેશો? ગોપીબેન, કેજરીવાલે દિલ્હી ગુમાવ્યું, પણ હજુ ગુજરાતમાં એમને આશાની ઉમ્મીદ જાગેલી રહી છે. અને એ પણ કેમ બન્યું છે? કારણ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા, ચૈતર વસાવા ડેડિયાપાડાની આદિવાસી પટ્ટી પર ચાલે છે, એટલે એમને રાજનીતિમાં જીવંત તો રહેવું પડશે જ. અને આ જીવતા રહેવા માટે ભલે ત્યાં દિલ્હી ખોયું, દિલ્હીમાં બુરી હાર થઈ, એમને પણ જેલ યાત્રા કરી. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી પંજાબવાળા ભગવત માન પણ આવવાના છે કેજરીવાલજીની જોડે. આ બધાએ હવે આપે રાજનીતિમાં, રાજકારણમાં ટકી તો રહેવું જ પડશે એક ત્રીજા ફેક્ટર તરીકે. પછી એ ભાજપનું એ ફેક્ટર છે, બી ફેક્ટર છે કે સી ફેક્ટર છે, પણ રાજનીતિમાં એમને રહેવું પડશે. જે કંઈ સોગટાબાજીઓ ગોઠવાઈ છે એ દેશ જોઈ રહ્યું છે, જનતા જોઈ રહી છે. પણ પોતાની હયાતી બતાવવા માટે એટલું આપણે કરાવવું છે, કેવાયસી કરાવવું પડે ને, એવું આ લોકોએ પણ, રાજકારણીઓએ પણ એમનું કેવાયસી આવા આંદોલનો, હાજરીઓ અને રેલીઓ કરીને કરવી પડે છે. કેજરીવાલ આવે છે કારણ કે આ એક ગરમ મુદ્દો છે. અને ચૈતરનું મોરલ તૂટે તો કદાચ ભારતીય જનતા પાર્ટીની આશા ઉજ્જવળ છે એવી કે ભાઈ અમે એને સાથે લઈએ. કારણ કે આદિવાસી પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીને આજ દિન સુધી 7 ટર્મ સુધી, 8મી આપણે ચંદુભાઈ દેશમુખની કહીએ તો તે એમનાથી આ પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીની રાજકારણનો એક ઉદય થયો હતો આદિવાસી વિસ્તારમાં. પણ હજુ સુધી એમને કોઈ સારો વિકલ્પ મળ્યો નથી. અને મનસુખભાઈ છે તો એ તો કહે છે કે ભાઈ મને કઈ એમને એમ ટિકિટ નથી આપતા. એટલે આપની આ જે આશા છે, ઉમ્મીદ છે આદિવાસી પટ્ટી ઉપર, અને એમાંય પાછું પૂરક બન્યું છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત. અને ગોપાલ ઇટાલિયાની જીત પછી ગોપાલ ઇટાલિયાએ દિલ્હીમાં જઈને પણ પ્રવચન આપ્યું ને બેન, તો ત્યાં એવું કહેવાયું છે કે કેજરીવાલને પણ પાછળ પાડી દે એવું એમણે વક્તવ્ય આપ્યું. એટલે હવે તમે જોજો, આપણે ગુજરાતમાં ચર્ચા થાય છે કે ગોપાલ ઇટાલિયા હવે 1 ફૂટ ઊંચી પ્રતિભા બન્યા છે, અને તે ગુજરાતમાં. આવા તબક્કામાં કેજરીવાલે આવવું પડે. ભગવત માને પણ ચૈતર વસાવાના લોકસભાની ચૂંટણી વખતે બંને આવ્યા હતા, બંને પ્રચાર પ્રસાર કર્યો હતો જે તે વિસ્તારોમાં. પણ હવે ફરી પાછું, અને એક ખરી પરિસ્થિતિ બી છે. તમે જો ગઈકાલના એક ન્યૂઝ જોયા હોય, એવું કહેવાતું હતું કે મોટું માથું ભારતીય જનતા પાર્ટીનું આપમાં આવી રહ્યું છે. એટલે આ બધી આશાઓને પ્રજ્વલિત, ઊંચી એમાં કન્વર્ટ કરી અને આપે એનું અસ્તિત્વ નોંધાવવાનું છે ગુજરાતમાં. જે તે સમયે પાછલી વિધાનસભા દરમિયાન આપનો દેખાવ એકંદરે સારો રહ્યો હતો. કોંગ્રેસને ટક્કર આપી હતી, ભાજપને ટક્કર આપવાનો તો પ્રશ્ન નહોતો, પણ આવ્યા. પણ સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં રહીને પ્રદેશ પ્રમુખ તરીકે એમણે આપને ફરી ઊભું જ ના થવા દીધું. તોડફોડ એમાં પણ થઈ, આપમાંથી પણ બધા ભાજપમાં આવ્યા. હવે થોડી થોડી આશા એવી જન્મી છે કે આપની અંદર ભારતીય જનતા પાર્ટીમાં બહુ વિવાદો છે જ. તમે જુઓ, ન રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, બીજા 29 માંથી કેટલા બધા એની અંદર રાજ્યોની અંદર પ્રદેશ અધ્યક્ષ બન્યા. આપણું ગુજરાત હજુ બાકી છે, ઉત્તર પ્રદેશ બાકી છે, બીજેપીની અંદર બીજેપી ભાજપની અંદર બાકી છે. આવા પરિસ્થિતિની અંદર જે અંધાધુંધી કે થોડીક ગુટબાજી કહો, અંદર અંદરનો ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ છે, એનો લાભ લેવાની કેજરીવાલને એક આશા જન્મી છે. અને એટલે આવે છે, અને એ ચૈતર વસાવાને થોડું બુસ્ટઅપ કરશે, ગોપાલ ઇટાલિયાને આગળ ડેવલપ થવા માટેનો પ્લેટફોર્મ બનાવશે. તમે જોયું, કોંગ્રેસ પણ કશું નથી કરી શકી. ઘોડાઓની વાત કરી, પણ હવે પ્રશ્ન એવો આવ્યો કે ખરેખર રેસના છે કે એના ઘોડા છે એ નક્કી નથી થતું. એના એ જ પ્રદેશ અધ્યક્ષ પાછા આવે છે. એવી પરિસ્થિતિમાં હવે બીજા ક્રમ પર આવવા માટે કેજરીવાલને અને આપને ગુજરાતની અંદર ઉમ્મીદનું કિરણ દેખાયું છે, એટલે આવે છે. બીજી બાજુ એમણે ચૈતર વસાવાને પણ સાચવવાનો છે. ચૈતરને બી એવું ફીલ ના થવું જોઈએ
જો કે નહીં થાય. ચૈતર સ્ટ્રોંગ છે અને હમ. એને જેલ ગમન તો લંબાયા જ કરે છે. એટલે કોંગ્રેસ ત્રીજા ક્રમ પર આવે છે. કોંગ્રેસમાં જીવ આવતો નથી. કોશિશ બધી કરી, રાહુલ ગાંધી આવ્યા, અહીંયા એમની એ પણ મળી, બરાબર છે, કોંગ્રેસની પણ એટલી એની અંદર જે તાકાત દેખાવી જોઈએ, એ જે જોર જવું જોઈએ, વિસાવદરમાં બી શું થયું? કોંગ્રેસ કયા ક્રમે? બીજી ચૂંટણીમાં બી એનો કોઈ બહુ ગજ નથી વાગ્યો. એટલે હવે ફરી એક તક મળી તો એક તક ઝડપી લેવા માટે બધું જ જોર લગાવવાનું કેજરીવાલ અને આપની જે આખી લોબી છે એ ગુજરાતમાં ધ્યાન કેન્દ્રિત કરશે. અને ગોપીબેન, ભારતીય જનતા પાર્ટીને બી ખબર છે કે એની સ્પર્ધા કદાચ જો હોય કે થાય તો એ કોંગ્રેસ જોડે નથી, આપ સાથે છે. કારણ કે પ્રજાના માનસની અંદર ભારતીય જનતા પાર્ટીને એટલી બધી દુર્ઘટનાઓ, એમની એટલી ભૂલો, એમનો જે કંઈ વિકાસના નામે જે કંઈ કામ કરવા જતા કરવા ગયા કંસને થઈ ગઈ થૂલી જેવું કામ થયું છે. પ્રજાની અંદર એટલો બધો અસંતોષ છે. વિસાવદર એનું મિરર છે, આઈનો છે. અને એ જોયા પછી ભાજપ પણ અંદર ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે કે હવે આવનારી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ આવે છે બેન, એની અંદર પણ પ્રજા શું કરે? પ્રજાને જો કોઈ વિકલ્પ જોઈતો હોય, કોંગ્રેસમાં એમને કોઈ બહુ મોટી એ દેખાતી નથી કે કોંગ્રેસ આવશે અને કોંગ્રેસ કરશે. કોંગ્રેસ બી વિભાજિત છે. સત્તા વિહીન રહીને એનું બધું જ મોરલ તૂટી ચૂક્યું છે અને એ ઊભું જ નથી થતું. એને કોંગ્રેસ લગભગ રાહુલ ગાંધી જ્યારે સ્વયં સ્વીકારતા હોય કે અમારા ઘણા બધા ફૂટેલી કારતૂસ, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ કે ભાઈ એ ભાજપ તરફ ભળેલા છે, તૂટેલા છે, એ જે ભાષામાં વાત કરે છે એવું છે, ત્યારે આપ માટે આ એક બહુ સારી તક છે. અને એ તક ઝડપવા માટેની બધી જ કોશિશ આપ કરશે. આપ સક્સેસ કેટલું જશે એ તો સમય કહેશે, પણ પ્રજાનો જે આક્રોશ છે અને એ જો કોઈ જગ્યાએ આંગળી ઉપર ટપકું પડાવી દે અને આપ જો માર્કેટમાં આવે તો એમને પુનઃજીવન આપને મળે. પંજાબ પછી એમને સૌથી વધારે, કારણ કે સંવેદનશીલ રાજ્ય તરીકે ગુજરાતની છાપ તો ખરી, અને પરિવર્તન માટે બી તો ગુજરાત ખરું. જેવું બિહાર કહેવાય એવું પરિવર્તન માટે ગુજરાત બી તો. 25 વર્ષથી એન્ટી ઇન્કમ્બન્સી દરેકમાં, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકાઓ હોય કે પછી રાજ્ય હોય. એટલે એ એન્ટી ઇન્કમ્બન્સી છે એનો પણ લાભ લેવા માટે આપ માટેની આ એક શ્રેષ્ઠ તક છે. અને એ લોકો આવે છે, આવશે એટલે બેન એ કંઈ પણ ઓછું નહીં રાખે, એનાથી થશે એટલું જોર થશે. વાત એ જુદી છે કે એને દિલ્હી દરબારથી કે બીજેથી એને કેટલો સપોર્ટ મળે છે, એની આંતરિક શક્તિ કેટલી કામ લાગે છે. કારણ કે શો ઓફ તો કરવો પડશે એમને. એ દેડિયાપાડા ને એ વિસ્તારની અંદર સભાઓ કે પ્રચાર સભાઓ નહીં કરવાના છે. એટલે એ કરીને આપ ભારતીય જનતા પાર્ટીની નિર્બળતાનો લાભ ઉઠાવશે. અને કોંગ્રેસ અત્યારે વેરણ શેરણ છે. કોંગ્રેસની અંદર બી છેલ્લી મિનિટે બેન જિલ્લા પ્રમુખો બન્યા, એમાં બી જ્ઞાતિ જાતિનું રાજકારણ રમાયું છે. આટલા આ જ્ઞાતિના, આટલા જાતિના, એની અંદર એવું. એટલે એમાંય અત્યારે સંતોષ નથી. અસંતોષ જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં બી ભયંકર અસંતોષ છે, એવું તો ભાજપ ખુદ અંદર ખાનેથી ગણગણાટ કરે જ છે. પટેલ નારાજ છે, આ નારાજ છે, આદિવાસીઓ નારાજ છે. તો એ નારાજગી અને અસંતોષનો લાભ કોણ ઉઠાવે છે? એની સ્પર્ધા કોંગ્રેસ અને આપ વચ્ચે છે. અને આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે અત્યારે એ લાભ ઉઠાવવાની સ્થિતિમાં આપ વધારે છે કોંગ્રેસ કરતા. બિલકુલ સર, પણ આપ જે રીતે, કારણ કે આપ અને કોંગ્રેસ આ બંને જણા 22ની ચૂંટણી આપણે જોઈ, ભારતીય જનતા પાર્ટીએ ન ભૂતો ન ભવિષ્યથી તે પ્રકારનું રિઝલ્ટ મળ્યું. કેમ કે વોટ જ્યાં આગળ કોંગ્રેસ જીતવામાં આવે ત્યાં આગળ ડિવાઈડ થતા હતા, અને ડિવાઈડ થઈને ફાયદો જે થતો એ ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો. અને વોટ શેર જોવા જઈએ તો કદાચ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધ્યો નથી, પણ સીટ વધારે આવી છે. તમને એવું લાગી રહ્યું છે કે ઓવરઓલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતમાં આમ તો હંમેશા બે જ પાર્ટી ચાલી છે, ત્રીજી પાર્ટી ક્યારેય કન્સિડર નથી થતી, પણ આમ આદમી પાર્ટી જે રીતે કામ કરી રહી છે એ રીતે ક્યાંક ને ક્યાંક બની શકે કે કોંગ્રેસને એનો લોસ સૌથી વધારે જાય, કે બીજેપી એનો લોસ ભોગવવો પડે, કે ફાયદો લઈ શકે?
બીજેપીએ હંમેશા ફાયદો જ લીધો છે અને આજની રાજનીતિ જે ચાલે છે ને, માત્ર ગુજરાતમાં નહીં, એવરીવેર, તો એ વિભાજનની રાજનીતિ છે. કાર્ય કરીને, વિકાસ કરીને, સારા મુદ્દાઓ ઉપર લોકોની ચાહના મેળવીને જીતવા કરતા પણ બહુ મોટું ગણિત દેશની કક્ષાએ કહીએ, માત્ર ગુજરાત નહીં, તો એ વિભાજનનું છે. એટલે થર્ડ પાર્ટી હવે જીતવા માટે અનિવાર્ય બની જાય છે. હવે થર્ડ પાર્ટી કોણ છે, ક્યાં કેટલું પ્રભુત્વ જમાવેલું હોય છે, એના પર આધાર રાખે છે. એટલે આપે જે પ્રશ્ન કર્યો ને કે આવનારી ચૂંટણીમાં જો ત્રિપાંખ્યો જંગ ખેલાય, કારણ કે ગુજરાત તો જનરલી ત્રીજાને પસંદ નથી કરતું, ગુજરાતના લોકલ પક્ષો આવ્યા તો પણ નથી સર્વાઈવ થયા, તો આપ ક્યાંથી થાય? કારણ કે આપ ગુજરાતનું મૂળભૂત ત્રીજું પરિબળ તો છે નહીં, પણ આપને લાભ એક મળી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો રોષ છે. તમે જુઓ, બ્રિજનું તૂટવું, બીજી બધી દુર્ઘટનાઓ, રસ્તાઓ, ખાડા, એના બધા ત્રાહી પ્રકારી ગયા છે, ત્રાસ થઈ ગયો છે. અને એનું પરિણામ ક્યાં મળ્યું? આપને વિસાવદરમાં મળ્યું. ગોપાલ ઇટાલિયાની અંદર આ લોકોએ ભવિષ્ય જોયું વિસાવદરે અને મન મૂકીને મત આપ્યા. એવું બીજે પણ થઈ શકે. પણ કોંગ્રેસ હજુ લોકોના હૃદય ઉપર આટલા વર્ષો જૂની પાર્ટી છે, એનો છેક મૂળિયા નીચે છે, પણ અત્યારે ગ્રાઉન્ડની અંદર એની પાસે કાર્યકર્તાઓ નથી. અને જો કાર્યકર્તાઓ છે તો એમને જીતની બહુ આશા નથી. અને જે કંઈ પાછા થોડા ઘણા છે એને ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું કરી લીધેલું છે. આ પરિસ્થિતિમાં આપે કહ્યું એમ કે ત્રીજી પાર્ટી ભાજપને વધારે ફાયદો કરાવશે. ભાજપને નુકસાન કેટલું જશે એ જનતાના જે તે સમયના મૂડ પર આધારિત છે, એના આક્રોશ ઉપર છે. કારણ કે આપણે બધા એવું કહેવાય છે, અમારા ભરૂચ માટે બી તો કહે છે કે ભરૂચની પ્રજા બહુ સહિષ્ણુ છે. કારણ જુદું છે, કારણ કે ઇલેક્શન કયા મુદ્દા પર લડાય છે, સ્થાનિક મુદ્દો આવે છે, વિકાસનો મુદ્દો આવે છે, જાતિવાદનો મુદ્દો આવે છે. જુઓ, મેક્સિમમ ક્યાં લડાય છે? જ્ઞાતિ જાતિ પર લડાય છે. આજના ઇલેક્શનની અંદર પાર્ટી એકલી નહીં, કઈ પાર્ટી, બક્ષીપંચ, આદિવાસી કે ત્યાંના પટેલ હોય તો પટેલ, આની ઉપર કેટલી બધી જ્ઞાતિ જાતિઓનું સર્જન થઈ ગયું છેલ્લા 20-25 વર્ષમાં. એટલે એ બધાની વચ્ચે વિભાજન, એટલે મતોનું વિભાજન કરાવવાનું, જીતવાનું હવે એની પર વધારે અવલંબિત છે. અને એ ફાયદો ઉઠાવીને અત્યારે કોંગ્રેસ અને બંને સંગઠન કર્યું, સાથે લડી ના શક્યા. સાહેબ, કોંગ્રેસે જો ખરેખર હૃદયથી ભરૂચ જિલ્લાની બેઠક ઉપર ચૈતર વસાવાને સપોર્ટ કર્યો હોત તો ભાજપ જીતતે ખરું? બહુ મોટો પ્રશ્ન છે. બહુ સાચી વાત છે. ચૈતરની હાર માટે ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓનો એકસંપ અને એ અગત્યનો છે કે કોંગ્રેસની પીઠ પાછળની નીતિ અગત્યની છે. જો અહમદભાઈની દીકરી પણ બોલી હતી, કોઈ દિલથી કોંગ્રેસે આપને સપોર્ટ નતો કર્યો. ડિફરન્સ કેટલો હતો હાર જીતનો? સેટ થઈ જાય એવો. હવે બધા કદાચ વિચારતા હશે ચૈતરનો મૂડ જોઈને, એની લડાયક વૃત્તિ જોઈને, કે સારી ભૂલ થઈ ગઈ. કોંગ્રેસ જેને જે મતદાતાઓએ કોંગ્રેસને મત આપ્યા છે એ બી કદાચ વિચારતા હશે. એટલે આવનારા સમયમાં આ મતદાતાઓનો જે કન્ફ્યુઝન છે, અથવા તો એમને થોડો ઢોળ મળ્યો છે અને એ ઢાળ તરફ એમને જવું છે, તો એ લાભ ઉઠાવવા માટે અત્યારે હું તો એવું ચોક્કસ કહીશ કે આપ માટે વધારે સાનુકૂળ પરિસ્થિતિ છે. અને એ ઉપરની રાજનીતિ એ બી જોયું હશે, સમજ્યું હશે, સ્વીકાર્યું હશે, એટલે એમણે ટાર્ગેટ બનાવ્યું છે ગુજરાતને. સાહેબ, આપ જોજો, રાહુલ ગાંધી બોલ્યા હતા કે હવે આવનારી વિધાનસભા જોજો, કોંગ્રેસ ગુજરાતમાં જીતશે. પણ એ જીતવા માટે એની સેનાપતિ ક્યારે જીતે? એનું સૈન્ય બળ એટલું સક્ષમ અને મજબૂત હોય તો. હા, એ વાતમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વ સ્તરનો મોટામાં મોટો પક્ષ છે, એની પાસે બધું જ છે, તન મન ધન બધું જ છે, રાજનીતિના ચક્રવ્યૂહ વેધનારા યોદ્ધાઓ પણ છે. કદાચ એ કમી થોડી આપમાં છે, પણ હવે લડાઈ બીજા ક્રમ પર પણ જો આવવાની હોય તો આપ એના માટે બી તો ટ્રાય કરે છે, સ્વાભાવિક છે. અને એ જ કોશિશ ચાલી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી બી એ અંદર ખાને તેવું સ્વીકારે છે કે ભાઈ કોંગ્રેસ પિક્ચરમાં નથી, અથવા તો છેલ્લી છે. બીજા એની પર સ્ટેજ પર અત્યારે આપ છે.
અને આપને પણ આ જ ખબર પડી છે એટલે એમણે ગુજરાતને એની યુદ્ધ ભૂમિ તરીકે સ્વીકારી લીધું છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની એ હશે નગરપાલિકાઓ છે, અને નગરપાલિકાઓ ખાસ કરીને સિટી જોજો, વિકાસ નથી કર્યો એવું તો છે જ નહીં, પણ એ વિકાસના પરિણામો જે સમય અને જેટલો લાંબા ગાળા સુધી પ્રજાને મળવા જોઈએ નથી મળ્યા, એટલે આક્રોશ છે. ને આ આક્રોશ સામે તક ઝડપી લેવાનું કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું વિસાવદરમાં. અને જુઓ ને, વિસાવદરની જીતના પડઘા ક્યાં ક્યાં પડ્યા બેન, આખા ગુજરાતમાં પડ્યા. કેટલા અંદર અંદર મજબૂત એમની બેઠક ધરાવનારા નેતાઓ પણ થોડા તો અંદરથી હચમચી ગયા. એટલે દેકારા પડકારા એમને ચેલેન્જો અપાઈ. અને લોકોમાં એક નવો શબ્દ આવ્યો કે અમે વિસાવદરવાળી કરી દઈશું. કોંગ્રેસ પણ હવે કે અમે વિસાવદરવાળી કરી દઈશું. આ વિસાવદરનો વાયરસ સાહેબ રાજનીતિમાં જો ફાસ્ટ ફેલાયો કોરોના જેવો, ભારતીય જનતા પાર્ટીને બહુ અઘરું પડે. ભારતીય જનતા પાર્ટી વાળા બધા સૂતા તો નથી, હા એ વિમાસણમાં છે, કારણ કે એવું કે જે પોષતું તે મારતું એ ક્રમ દિશે કુદરતી. જે જાતિવાદ જ્ઞાતિવાદના વિભાજનથી જેને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેને પણ આપ્યું, બધા જ આપે છે. એવું નથી કે એકલું ભારતીય જનતા પાર્ટી આપે છે, કોંગ્રેસે પણ આપ્યું હતું, હવે આપ પણ આપશે, અર્થ કરતી હશે. આપને અત્યારે બીજા બધા મુદ્દા છે, અમે આમ કરીશું તેમ કરીશું, વિકાસના નામે કરે છે કે શાળાઓને, પણ એ મોડેલ એમનું દિલ્હીમાં જ ના ચાલ્યું. હવે જે મોડેલ દિલ્હીમાં ના ચાલ્યું એ ગુજરાતમાં કેટલું ચાલશે? એટલે મોડેલના આધારે કે કેજરીવાલની સફળતાના આધારે કે નહીં, હા સ્થાનિક જે બે ચાર નેતાઓ મજબૂત આવ્યા છે એ નેતાઓના આધારે ગુજરાતને કેપ્ચર કરવા માટેની ગણતરીઓ મુકાઈ છે. કેટલા ટકા કેપ્ચર થાય છે, ભાજપ કેટલું સૂતેલું રહે છે, ભાજપનો અસંતોષ એને કેટલું દુઃખી કરે છે, એ વધારે અગત્યનું છે આપની ક્ષમતા કે શક્તિ કરતા. પણ સર, તમને એવું લાગી રહ્યું છે કે કેજરીવાલ હવે ચૈતર વસાવાના નામ ઉપર આદિવાસી રાજનીતિ કરવા માટે આવી રહ્યા છે? કારણ કે સાબરકાંઠામાં પણ જવાના છે. સાબરકાંઠાનો જે સાબર ડેરીનો મુદ્દો છે, એ એટલે અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીનો આખો જે પટ્ટો આવે, એમાં એ સાબરકાંઠા અરવલ્લી વાળો ભાગ પણ આવી જાય, જ્યાં આદિવાસીઓ મેક્સિમમ રહે છે. બિલકુલ સાચી વાત છે. અને કહે છે બધા કે અત્યારે સૌથી પોચું ઢીલું જે રાજનીતિનું અંદર એ વિભાગ છે એ આદિવાસી પટ્ટી છે. કારણ કે એમને ઘણી વખત અન્યાયનો અહેસાસ કોંગ્રેસના જમાનામાં પણ થયો. કોંગ્રેસ આવી, પછી ભારતીય જનતા પાર્ટી આવી. ભારતીય જનતા પાર્ટી પણ આદિવાસીઓના હૃદય ઉપર એવું રાજ નથી કરી શકી. હવે એમને થોડી ઉમ્મીદ જાગી કે કોઈક સારું દેખાયું, તો એ ચૈતર વસાવાએ એની અંદર આશા જન્માવી છે. ચૈતર લડે છે, બિંદાસથી લડે છે. એને ગમે એટલું નુકસાન જાય, એને જેલવાસ થાય કે એને ગમે તે કોશિશ, અને હાલતો નથી, એ એની પોઝિટિવ એ છે, એ એને કારણે ચાલે છે. તો હવે એ જ વસ્તુનો એ લઈને છેક આખી પટ્ટી એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજું જે છે, સૌરાષ્ટ્રમાં પણ ઉકળતો ચરુ છે બેન. એટલે સૌરાષ્ટ્રથી શરૂ કરીને દક્ષિણ ગુજરાત સુધીના એની પર આપ જો અત્યારથી વેલ પ્લાન કરીને એનો પ્રચાર પ્રસાર છેક મૂળિયાથી શરૂ કરે તો એના માટે ઘણું જ આશાસ્પદ ચિત્ર છે. ભારતીય જનતાની પાછળ, ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ વંટોળ એટલા માટે છે કારણ કે બહુ લાંબો સમય શાસન કર્યું છે, અને શાસન કરીને તૃપ્ત થઈ ગયા છે. કેટલાકના ઓળકાર એવા આવે છે કે એમનું શરીર હવે એટલું હલનચલન વાળું નથી રહ્યું. ક્યાં તો એમના પર એટલા બધા આક્ષેપો ને એનાથી એમનું મોરલ તૂટ્યું છે, કંઈ પણ થયું છે. પણ ઘણું બધું અંદર બહાર દેખાતું હશે, અંદર ખાને બી ચાલતું હશે. અને આ બધાના લાભ ઉઠાવવાની રાજકીય ગણતરી કોઈ પણ પાર્ટી હોય, પણ કોંગ્રેસ કરતા આપની પાસે એ વધારે આવડત રહી છે, અથવા તો એને તક પણ છે. કારણ કે પ્રજાને માટે નવો પક્ષ છે. સફળતા નિષ્ફળતા પછીની વાત છે, પણ પ્રયોગ તો કરી શકે, પ્રયાસ તો કરી શકે જનતા, એટલે એનો બી લાભ એને મળે. જી 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 સર, આપની વાત. આપને મેં કહ્યું ને કે બધા બહુ, હવે નહીં બીજું ક્યાં, હવે એની પાસે પંજાબ કેટલું રહ્યું, અને પંજાબ બી ક્યાં સુધી રહેશે બેન? પંજાબમાં પણ આપ માટે અઘરું તો છે જ. દિલ્હી ખોયા પછી પંજાબનો વારો છે. ભગવત માન કેટલું ચલાવે છે. આપમાં પણ એ જ થોડી ઘણી ચહલપહલ, આ તૂટે છે, આટલા જાય છે, આ જાય છે, બધું ચાલ્યું. હવે તો એવું ચલાવાતું પણ હોય છે. આ બી ખબર નહીં
કઈ કોંગ્રેસ આપણે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ આવે છે, એ ટ્વીટ થયું ને હુઆપો થઈ ગયો, રાતોરાત એના એ મળ્યા. સાચું ખોટું ઈશ્વર જાણે, પણ ક્યાંક કંઈક તો ગરબડ છે બેન. ત્યારે તો આજની તારીખે કોંગ્રેસે એના પોતાનો અધ્યક્ષ ગુજરાતમાં બનાવી દીધો. આપણે આગળ ચર્ચા કરતા હતા કે અધ્યક્ષ કેમ નથી બનતા. જગદીશભાઈ બહુ સાચું કીધું હતું કે હવે પેલાને પૈસા લાવવા વાળો માણસ જોઈએ છે અને અમને પૈસા લઈ ના જાય એવો માણસ જોઈએ છે. ભારતીય જનતા પાર્ટીની ચિંતા જુદી છે અને કોંગ્રેસની જુદી હતી. આપને આવી કોઈ બહુ ચિંતામાં છે નહીં. આપની પાસે તો ગણ્યા ગાંઠ્યા બે ચાર ઈસુદાન ગઢવી છે, ચૈતર વસાવા છે, ગોપાલ ઇટાલિયા હવે હીરો બનીને બહાર આવ્યા છે, અને એમની અંદર આ તમે કીધું એવું એક ચાલશે તો ચૈતર જ એવું હતું, અને હવે પ્રજામાં આવ્યું અમે વિસાવદર વાળી કરીશું, અને એ ગોપાલ ઇટાલિયાને બહુ સારી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે. જુનાગઢ જોયું તમે? જુનાગઢ સંકલનમાં જઈને એમને રજૂઆત કરી. પ્રજાને હવે પોતાનો અવાજ માર્કેટમાં જનતાની વચ્ચે લઈ જનાર નેતાની જરૂર છે. હવે કોઈ એક વ્યક્તિના નામે કે એક સંગઠનના નામે કે કોઈ એક વાદના નામે, એ પછી વિકાસનો વાદ હોય કે હિન્દુવાદ હોય, કોઈ પણ હોય, વાદ 10 વર્ષ ચાલે, 12 વર્ષ ચાલે, 15 વર્ષ ચાલે, એનું બહુ દીર્ઘ આયુ ના હોય. કારણ કે લોકોને કંઈક નવીનતા તો જોઈએ. નવીનતાની સાથે સાથે એવું બી હોય કે જે દુઃખ દર્દ થાય છે તો એને દૂર કરવાની ભાવના બી હોય, એમને બી સુખ સુવિધાઓ જોઈએ. એટલે આ બધી પરિસ્થિતિની અંદર અત્યારે કેજરીવાલને સદનસીબે દિલ્હી ખોયા પછી ગુજરાતની અંદર આ બે ચાર નેતા મળી ગયા. આ તેજીલા તોખાર છે. ચૈતર વસાવા, આપણા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ઇટ્સ ઓકે ફાઇન, પણ કોમ્યુનિકેશન કરે છે, કોમ્બિનેશન સારું ચલાવે છે, એ બેકફૂટમાં રહી અને આ બે સવારોને આગળ કરે છે, અશ્વને આગળ કરે છે. એટલે આપ માટે મેં કીધું ને એવું કે થોડી પોઝિટિવ પોઝિશન છે. અને સાથે સાથે વિસાવદરમાં જવાહર ચાવડા પણ ગઈકાલે તો મેદાનમાં આવી ગયા છે, અને જવાહર ચાવડા પણ હવે તો કહી રહ્યા છે, અને ઘણી બધી વસ્તુ એમને ભારતીય જનતા પાર્ટીને ઈશારોમાં કહી દીધી છે. તમને શું લાગે છે સર કે જવાહર ચાવડા જેવા જે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા, પણ પોતાની અવગણના થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીમાં, અને ભારતીય જનતા પાર્ટીમાં સ્થિતિ એ છે કે બધા જ નેતાઓ હાશિયામાં મુકાઈ ગયા છે. એવા નેતાઓ ને કોંગ્રેસમાં પાછું જાય તો એમને ફ્યુચર નથી દેખાઈ રહ્યું. આમ આદમી પાર્ટી તરફનો એમનો ઝુકાવ જે દેખાઈ રહ્યો છે, એમાં જવાહર ચાવડાની ખાસ વાત કરું, એ જે ઝુકાવ દેખાઈ રહ્યો છે એ ગુજરાતમાં પરિવર્તન લાવી શકે? લાવી શકે, પણ બીજી એક વસ્તુ ખાસ તમને તમારું ધ્યાન દોરીશ કે પ્રજાને દ્રોહ કરીને દેશદ્રોહ જેટલી જ ગંભીર બાબત પ્રજાદ્રોહ છે. સત્તાની લાલસા સાથે જેમણે પક્ષાંતર કર્યા છે, અને એમને જ્યારે સજા મળે ને, ભારતીય જનતા પાર્ટી એમને સત્તા ના આપે અથવા તો ગાજર લટકાવી રાખે, ત્યારે સૌથી વધારે ખુશ કોણ થતું હોય છે? પ્રજા થતી હોય છે. હવે પ્રજાની અંદર પણ ફિલિંગ્સ બહાર અભિવ્યક્ત કરે છે. જવાહર ચાવડા હોય, મોઢવાડિયા હોય, ઘણા બધા છે કે પક્ષાંતર, દબાણ બી હશે, કારણ કે આ તો ફાઇલોનું રાજકારણ ચાલે ને, બધું જ ચાલે. રાજનીતિ ખોટું કે ખરાબ કર્યા વગર તો ચાલી નથી. એટલે એમાં પડ્યા વગર પણ જોઈએ તો આ હવે પ્રજાદ્રોહ કરનારાઓ નથી જોઈતા. એટલે એમને બી સબક શીખવાડવો છે. તો પ્રજાએ જેમને પ્રેમથી માથા પર ઊંચકીને બેસાડ્યા છે, એ લોકો પણ જો એમની પીઠ પાછળ એમને ઘોડો ગણીને લાતો મારતા હોય પ્રજાને, તો એ બી તો નહીં સહન કરે. આ ગભરાટ છે. નેતા નામની આખું એક અલગ એ છે ને, એ લોકોમાં ગભરાટ છે કે હવે પબ્લિક એટલી મૂર્ખ નથી રહી આ વિસાવદર પછી. બાકી ગોપાલ ઇટાલિયા અને વિસાવદરને સંબંધો કેટલા, બરાબર છે? કયું જ્ઞાતિ જાતિ, હા હશે, થોડા થોડા ફેક્ટર હશે, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર ખાનેથી કોઈ એવી નીતિ રીતિ હોઈ શકે ખરી કે ગોપાલ ઇટાલિયાને જીતવા દે? જરા પણ નહીં. આ ચૈતર હીરો બન્યો તે નથી પોસાતું, અને આદિવાસી પટ્ટી ઉપર કોઈ બીજું એ નથી બની શકતું. આ પરિસ્થિતિની અંદર ગોપીબેન કે ભારતીય જનતા પાર્ટી માટે મનન મંથન બેઠકો થાય છે, મુખ્યમંત્રીએ બોલાવ્યા,
જ્યાં મહાનગરપાલિકાઓ છે જેમના એવું હોય બધાને કોર્પોરેટરોને બોલાવીને કીધું કે ભાઈ તમને ગ્રાન્ટ મળી, ક્યાં કરી, શું કામ નથી થયા, કૌભાંડ વધારે થયા છે બેન. કયા ક્ષેત્રની અંદર કૌભાંડ? અમારા ભરૂચ જિલ્લામાં એવું કહે છે કે આખી અદાલત જ ડમી, ખોટી ડમી. ચાલો આપણે આજે ગોંડલમાં પ્રાંત કચેરી આખી નકલી પકડાઈ અને જમીનનો સોદો પણ કરી નાખ્યો. બોલો, વિચાર કરો, આપણે ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પકડાય તો કેટલા મોટા સમાચાર છાપાઓમાં બનતા. અત્યારે તો આખી સરકારી સંસ્થાઓ મોટી મોટી ડમી, વકીલ તો કે ડમી, જજ તો કે ડમી, આરટીઓ કચેરી તો કે ડમી. ડમીનું રાજ ચાલે છે. અને આ કલંક કોને લાગે છે? જે લોકો સત્તા પર છે એમને લાગે છે. સત્તાવાળા કોશિશ કરતા હશે, પણ હવે એટલી બધી ક્ષિતિજ વિસ્તરી ચૂકી છે અને એમના હાથમાં કશું નથી રહ્યું કે સંવેદનશીલ કહેવાતા મુખ્યમંત્રી પણ ક્યાંક અકળાઈ ઉઠે છે, કંઈક બોલી ઉઠે છે, ફ્રસ્ટ્રેશન આવી જાય છે. અને કોને સહેજ કંઈ કે ધમકાવાની રાજનીતિ ચાલે છે ને બેન. ઉપરથી બધું ચાલી આવે, હવે નીચે વાળા ધમકાવતા થઈ ગયા. ઠીક છે, પણ આપવાલા આવે છે અને આપવા નહીં જોડાય, ડરના માર્યા તો કામ નહીં કરે. સત્તા નહીં મળે તો પટેલ લોબી નારાજ જ છે. બિલકુલ દબાણ ચાલે છે, દબાણની રાજનીતિ. અને દબાણની રાજનીતિ એ પછી આદિવાસી પટ્ટી પર હોય, પટેલના વિસ્તારમાં હોય, બક્ષીપંચના વિસ્તારમાં હોય, બધે જ છે, બધા જ કરે છે. હવે નેતાઓ સમજી ગયા છે કે જો તમે સાહેબ દબાવો નહીં તો તમને કશું મળશે નહીં. સાચું ખોટું જ્યારે સાબિત થાય ત્યારે ખરું, પણ પહેલા તો એ દબાણ કરીને પોતાને મળતો લાભ બધા જ ઉઠાવી લે છે. અને અત્યારે આખા દેશમાં દેખાઈ રહ્યું છે કે જે વિશાળ ફલક ઉપર ભારતીય જનતા પાર્ટી વિસ્તરી છે, બહુ મોટું, એની અંદર એ લોકોને આ તક વધારે મળી ગઈ છે. ડરાવો, ધમકાવો. જેમ કોંગ્રેસમાંથી કોઈને લઈ જવા માટે પેલું વોશિંગ મશીન વાળું હોય એવું આ લોકો બી શીખ્યા છે. નીચેના નેતાઓ છે તે પણ છે. વારંવાર છમકલા કરવાના, એમને ટ્વીટ કરવાનું, આક્ષેપો કરવાના. સાહેબ, બાકી પહેલા તમે આજથી 5-7 વર્ષ 10 વર્ષ પહેલા એવું માનો છો કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં કોઈ સ્ટેટમેન્ટ આપે, કોઈ નેતાની હેસિયત હતી? પણ સર, આ ડરની રાજનીતિની તમે વાત કરી તો આ ડરની રાજનીતિમાં એક સવાલ એ પણ પૂછી લઉં તમને, કારણ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હવે મેદાનમાં આવ્યા છે. MSN જે છે, એમની જે પાર્ટીના કાર્યકર્તાઓ છે, એમણે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક ધારાસભ્ય જે કચ્છથી આવે છે, એમનું કાર્યાલય ત્યાં છે મુંબઈની અંદર, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા. હવે ત્યાં આગળ જઈને ગુજરાતીમાં બોર્ડ મારેલું છે. એ ગુજરાતી બોર્ડ મરાઠી કરવા માટે ધમકી આપી દીધી મનસેવાળાએ. બેન, આપણે એક વખત રાજનીતિ શાસ્ત્ર એ મોટું શાસ્ત્ર છે, ચાણક્યના વખતથી ચાલી આવતું છે. હવે અત્યારે તો એ બધું વાંચવા પૂરતું જ છે, પણ વાંચીને દુઃખ થાય છે, પણ વાંચવું તો પડે કે એ સમય કયો હતો ને આજનો સમય કયો છે. અત્યારે જેટલો જાતિવાદ વિસ્તર્યો અને એ લોકશાહી અને આ દેશ માટે ઘાતક છે. એક પત્રકાર તરીકે મારે આપણે બધાએ સ્વીકારવું પડે, ગમતું હશે કે નહીં ગમતું હોય. લુહાણા આગળ આવે, પટેલો આગળ આવે, આદિવાસીઓ આગળ આવે, સારી વાત છે, કોઈ જ્ઞાતિ જાતિ. પણ કોઈ પણ વ્યક્તિ, એ MLA હોય, MP હોય, જિલ્લાનો પ્રમુખ હોય, તાલુકાનો પ્રમુખ હોય, કોઈ પણ, એ માત્ર કોઈ જ્ઞાતિ જાતિનું પ્રતિનિધિત્વ નથી કરતો, એ સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ જાતિવાદ પછી ભયંકર બીજો જો કોઈ આવ્યો હોય તો એ પ્રાંતવાદ આવ્યો. પ્રાંતવાદ પછી ત્રીજું જો રાજકારણને ખતમ કરનારું શસ્ત્ર આવ્યું તો ભાષાવાદ આવ્યો. જેનાથી જે ફાયદો થાય એ મુદ્દાને તમે પેલો ગોળ ફેરવીને ગોફણ મારે અને ફેરવે અને નિશાન તાકે, એવી રીતે જીતવા માટે જેમને નિશાન તાક્યા ને બેન, એ હવે બુમરેંગ થઈને પાછા આવે છે. અને આ જ વસ્તુ થયું, તમે જોજો આજે રાજકીય ફલક ઉપર દેશની કક્ષાએ, માત્ર ગુજરાતની વાત નથી કરતા, પણ અત્યારે તમે બીજા બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય, ખાસ આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર હોય. સાહેબ, ગુજરાત ક્યાંથી જુદું પડ્યું બેન, ગોપીબેન? મહારાષ્ટ્રમાંથી. મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે પણ શત્રુતા કોણે જન્માવી? અત્યારે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ, આ બે માટે શું કહેવાય? ગુજરાતી લોબી બની.
જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષાઓ આની અંદર આ જે વિવાદ વિખવાદ અને વિભાજન થવા માંડ્યા. મહારાષ્ટ્રનું ભારતીય જનતા પાર્ટીમાં એ થયું, બરાબર છે, તૂટ્યું. હવે આવ્યું મરાઠી માનુસ વર્સિસ આ ગુજરાતીઓ વચ્ચે બી એક સ્ટેટમેન્ટ આવ્યું છે ઉદ્ધવ ઠાકરેનું કે અમારું બધું લઈ ગયા ગુજરાતમાં, આ લઈ ગયા, પેલું ઉદ્યોગો લઈ ગયા, બધું. એટલે શું ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર, પ્રાંત, બિહાર વર્સિસ અનધર સ્ટેટ, ઉત્તર પ્રદેશ વર્સિસ વિરુદ્ધનું પ્રાંતવાદ આવી. અને પ્રાંતવાદને પણ સારું કેવડાવ્યું વાત આપણું ભાષાવાદ આવ્યો. હવે એવું કે છે સાલું બોર્ડ બી ગુજરાતીમાં જ ના જોઈએ, મરાઠીમાં જ જોઈએ. મરાઠી બીજા કોઈ રાજ્યમાં નહીં જતો હોય, એને એ રાજ્ય નહીં સમાવી લેતું હોય. આપણે ત્યાં ગુજરાત ગણો, ગુજરાત બહુ જ સહિષ્ણુ છે અને બધાને સમાવી લેતું રાજ્ય છે. પણ ત્યાં બી હવે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ આવ્યા તો રાજ કરતા હશે. મહારાષ્ટ્રમાં નથી કર્યું, ફડણવીસ નથી, ભાજપને સત્તા નથી મળી. કેટલી સફળતા મળી એને, લોકસભામાં મળી, વિધાનસભા મળી, આખી સરકાર એમની છે. પણ આ મનસેમાં એમનું મેં કીધું ને કે ભાષાને ઉશ્કેરીને એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું. અત્યારે મુદ્દા જોઈએ છે. રાજનીતિમાં મુદ્દા આધારિત રાજનીતિ થઈ ગઈ છે, વિકાસ આધારિત નથી, સંતોષ આધારિત નથી. જ્ઞાતિ જાતિને પણ એક સાઈડ પર છોડી દીધી છે અને ભાષા પર લઈ. મહારાષ્ટ્રની વાત કરીએ છીએ તો આ ચાલે છે. ઉદ્ધવ ઠાકરે, મનસેમાં રાજ ઠાકરે, આ બધા એ થઈ અને વિધાનસભા જીતી શક્યા ના. પણ હવે મહાનગરપાલિકાની એની જે ચૂંટણી આવે છે મહારાષ્ટ્રની, તો એ ચૂંટણીમાં પ્રજાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ સંવેદનશીલ મુદ્દો જોઈએ. ભાષાના સંવેદનશીલ મુદ્દામાં અને હડફટે કોણ ચડ્યું બેન? ગુજરાત અને ગુજરાતી ચડ્યો. કેટલા ગુજરાતીઓ છે મહારાષ્ટ્રમાં? ચાલશે ગુજરાતીઓ બેન? તો ગુજરાતીઓ જે છે એને બી મહારાષ્ટ્રીયન વગર ચાલશે? એક જ ભાષા હશે તો બધું તંત્ર ચાલી જશે? પણ બોર્ડ મરજી. અહીંયા કહેવાયું બેન આવું જ રાજનીતિ ક્યાં રમાય? જ્ઞાતિ જાતિની, જાતિ એની ધર્મના નામની, ઉત્તર પ્રદેશમાં. આનું બોર્ડ લખો, કાવડ યાત્રા ચાલે છે તો નામ લખો, ત્યાં હિન્દુ મુસ્લિમ ચાલ્યો. હવે અહીંયા ગુજરાતી મરાઠી માનુસ ચાલે છે. બધાને જ એમને ખબર છે કે આનાથી અંત ભાષામાં ક્યાંય એ નથી આવવાનો. ભાષા બધી જ સ્વીકાર્ય હોય. દરેક ભાષા માટે રિસ્પેક્ટ હોવું જોઈએ. જ્યાં તમે જ્યાંના જન્મેલા છો કે એની આસપાસનો વિસ્તાર છે એની ભાષાઓ તમને આવડવી જોઈએ. એનો સમન્વય અને એનું તમારું સંકલન એકબીજા સાથે સારી રીતે થવું જોઈએ. ભાષા ખવાતી નથી પણ બોલાય તો છે. પણ બોલાવી, ખવાવી, નહીં ખવાવી એના કરતા બી ચિતરાવવી અને એના નામે લાગણીઓ જન્માવી, મત લેવા, આ રાજનીતિ થઈ ગઈ છે આજની. મહારાષ્ટ્રના વિકાસ માટે તો કંઈ કહેવાય નહીં. આપણા ભારતની શ્રેષ્ઠ રાજધાની કહેવાય આપણી મહારાષ્ટ્ર, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ. એ મહારાષ્ટ્રમાં પણ ત્યાં શું આવી ગયું? ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર. બીજી ભાષા તો એ થાય છે. એટલે આ રાજનીતિ શાસ્ત્રને છે ને અત્યારે બહુ ઊંડો અભ્યાસ કરવો પડે એવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા છે. આ લોકશાહી બી ખતરામાં આવી જાય ને એ પરિસ્થિતિ, એ બધું તોડફોડ થઈ રહી છે. અને એ પરિસ્થિતિની અંદર મુદ્દાઓ ઉછાળીને બસ એક વાર જીતવું છે, સત્તા હાંસલ કરી દે છે, પછી બધું ભૂલી જાય છે. પબ્લિકની જે ભૂલવાની સારી વાત બી છે, ખોટી બી છે, પણ એનો લાભ ઉઠાવાય, ગેરલાભ ઉઠાવાય એ આપણે જોવું પડે. અત્યારે આવું છે, ગેરલાભ ઉઠાવે છે કે બધા બધું ભૂલી જશે. પણ મુદ્દો હવે સાંસદ છે એને બોર્ડ બદલી નાખવાનું, લાફાકાંડ થયા. મહારાષ્ટ્રમાં બી કંઈક મુદ્દો તો ધબકતો હોવો જોઈએ. એ પછી ફડણવીસ તરફથી હોય કે ઉદ્ધવ ઠાકરે તરફથી હોય, કોંગ્રેસ તરફથી હોય. આપ તો બિચારી મહારાષ્ટ્રમાં ક્યાં હજુ દેખાય છે? એને તો હજુ ત્યાં ખેડવાનું બાકી છે. પણ જે છે એ બધા આ જ રમતમાં છે. એટલે તમારે મારે બધા તો ચર્ચાઓ કરવાની છે, એમને રાજ કરવાનું છે. પણ એ રાજ કરવા માટે એમને મુદ્દા જોઈએ. એ મુદ્દાને ઉશ્કેરીને એને ફેલાવીને એમનો જે કામ ચલાવ લાભ લેવો છે એ એમને મળી જવો જોઈએ. આટલું જ હોય છે, બાકી કંઈ હોતું નથી. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.